વલસાડ જિલ્લામાં શુક્રવાર સાંજ અને રાત્રિના કલાકોમાં બે અલગ અલગ ઘટનાએ આખા જિલ્લાને હચમચાવી દીધું। નશામાં ધૂત નબીરાઓએ લોકોને, પશુઓને અને વાહનોને ટક્કર મારી, જાહેર માર્ગો બ્લોક કર્યા અને આખા પોલીસ તંત્રની કામગીરી પર પણ સવાલ ઉભા કર્યા। વલસાડમાં કારમાં પોલીસની પ્લેટ રાખી પીધેલી હાલતમાં કેટલાક વાહનો અને પશુઓને ટક્કર મારી હતી। આ ઘટનામાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા, જ્યાં એક વાછરડી અને કૂતરાના મોત થયા છે, તો બીજી ઘટના વાપીમાં દારૂડિયાએ રોડ પર રાજ કર્યું। વાપીથી સેલવાસ માર્ગે એક નબીરો દારૂના નશામાં રસ્તા પર ઉતરી આવ્યો। 1 કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો, તો તંત્ર દારૂ પકડવાની માહિતી આપે છે, પરંતુ નશાના નફે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ગંભીર વલણ કેમ નથી અપનાવતી? તંત્ર દારૂની સામે કડક પગલાં ભરે નહીં તો આવું તાંડવ આજે વલસાડમાં છે, તો કાલે ક્યાંક અને પછી ક્યાંક બીજે થશે। ત્યારે હવે રાજ્યમાં દારૂબંધી છે અને રાજ્યમાં હવે અનેક જગ્યાએ દારૂબંધીના લીરે લીરા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે વલસાડમાં હવે એક સાથે એક જ દિવસમાં બે ઘટનાઓ સામે આવી છે, જેમાં એક જે ઘટના છે તેમાં પૂરપાટ ઝડપે દારૂના નશામાં એક જે ગાડીની અંદર પોલીસની નંબર પ્લેટ મળી આવી હતી ને તેમાં પોલીસ લખેલું હતું, જ્યારે હવે તેને જ અકસ્માત સર્જ્યો હતો। અકસ્માતમાં ત્યારે બે લોકોના મોત થયા છે। વાપીમાં દારૂડિયાએ 1 કલાક રોડ બ્લોક કર્યો છે અને રાજ્યમાં હવે દારૂબંધીના લીરે લીડા ઉડતા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। તે પ્રશ્ન હવે તંત્રને થઈ રહ્યા છે કે દેશી દારૂની ભઠ્ઠીઓ ક્યારે બંધ થશે? હવે કયા અધિકારીઓની રહેમ નજર હેઠળ આ દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે ને આ બુટલેગરો બેફામ બન્યા છે? ત્યારે દારૂને લગતી કડક કાર્યવાહી કેમ નથી થઈ હજુ સુધી? ત્યારે આપણી સાથે પત્રકાર અપૂર્વ પારેખ જોડાઈ ગયા છે। અપૂર્વભાઈ, દારૂડિયાઓની હદ થઈ ગઈ હોય હવે તેવું લાગી રહ્યું છે, શું કહેશો? જી, ચોક્કસ આપની વાત સાચી છે કે દારૂ જે અટકાવવો જે છે, વલસાડ જે છે તે મહારાષ્ટ્ર અને દમણ તેમજ સેલવાસને અડીને આવેલો જિલ્લો છે, અને આ જે જગ્યાએ દારૂ છે ત્યાંથી તુરંત જે આવે તે ડેસ્ટિનેશન વલસાડ છે। પોલીસ ઘણી વખત ડ્રાઈવ બી ચલાવે છે, દારૂડિયાને પણ પકડે છે, પરંતુ જે પ્રમાણમાં દારૂ આવતું અટકાવવું જોઈએ તેને નથી પકડતી, તેના કારણે આ પ્રશ્નો થાય છે। બીજું કે દારૂ ઘણી વખત ઓછો મળે, પોલીસ કડક થાય અને તે રીતે પણ દારૂની છૂટ નથી આપણે ગુજરાતમાં, એટલે જ્યારે પણ લોકોને દારૂ મળે એટલે એ લોકો બેફામ પીએ છે અને બેફામ ચલાવે છે ગાડી। તો આવા લોકોને ખાસ કરીને જે પોલીસે આવા લોકો સામે તો કડક પગલા લેવા જ જોઈએ। એ લોકોના કોઈ પરિવારનો દીકરો બી આવું કરતો હોય તો પરિવારે પણ અગમચેતી રૂપે પોલીસને જાણ કરવી જોઈએ કે અમારા ત્યાંનો જે કોઈક વ્યક્તિ છે તે આલ્કોહોલિક છે। પરંતુ એનું મુખ્ય કારણ તો એ છે કે વલસાડ જિલ્લો પ્રથમ છે, દમણ નડીને આવેલો છે, સેલવાસ નડીને આવેલો છે, મહારાષ્ટ્ર નડીને આવેલો છે, જ્યાંથી પણ દારૂ આવવાનો હોય તો અહીંયાથી આવે છે, અને ખાસ કરીને પોલીસ રાઉન્ડ ચલાવે છે, પરંતુ બુટલેગરો સામે જે કવાયત હાથ ધરવી જોઈએ તે હજુ સુધી એટલી ધરાઈ નથી, કારણ કે અહીંયાથી જ આખા ગુજરાતમાં જાય છે। અપૂર્વભાઈ, કેન્દ્ર શાસિત પ્રદેશની જોડે આ વલસાડ આવેલું છે ને, આ બોર્ડર તેને ટચ થઈ રહે છે, તો પછી તંત્રએ વધુ કામગીરી કરવી જોઈએ અને ત્યાં વધુ પ્રમાણમાં જે ચેકિંગ કામગીરી હાથ ધરવી જોઈએ। જી ચોક્કસ। સામાન્ય રીતે તંત્ર જે છે તે જે સામાન્ય માણસ હોય તેને ચેક કરતી હોય છે, દારૂની ગાડી ચેક કરતી નથી। જો જયારે બોર્ડર પર પોલીસ પણ મૂકી છે, વલસાડ જે દમણ અને ગુજરાતની જે બોર્ડર છે, વલસાડની બોર્ડર છે, પોલીસ પણ છે, પરંતુ પોલીસ સામાન્ય માણસે ચેક કરતી જોવા મળે છે, બુટલેગરોને ચેક કરતી જોવા મળતી નથી। અપૂર્વભાઈ, પોલીસ મૂકી છે તો પછી પોલીસ કેમ કોઈ કાર્યવાહી કરતી નથી? એ સામાન્ય રીતે આપણે પણ જોઈએ, ઘણી વખત અમે જઈએ તો ત્યાં આગળ જે સામાન્ય માણસો જે દારૂ પીને આવતા તેને પકડે છે, પરંતુ જે બુટલેગરો જે આવતા છે જેમાં વિપુલ પ્રમાણમાં દારૂ આવતો છે, ચેકપોસ્ટ પર મારા ધ્યાનમાં કોઈ ખાસ એવા કોઈ કેસ થયા નથી। દારૂના મોટા કેસ વલસાડ હાઈવે પર જ થાય છે કે બીજે કશે થાય છે, તો ત્યાં પોલીસ મૂકી હોય તો દારૂની મોટી ગાડી નીકળે જ કઈ રીતે, એ પણ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે। જી અપૂર્વભાઈ, જોડાવા બદલ આપનો આભાર। ત્યારે બસ અને લક્ઝરી કાર સાથે અથડામણ કરી હતી ને વલસાડમાં એક જ દિવસમાં બે ઘટના સામે આવી હતી ને, જેમાં એક ઘટનાના વિડીયો પણ વાયરલ થયા છે, જેમાં દારૂની નશામાં જે વ્યક્તિ છે તે રસ્તા ઉપર તાંડવ કરતો જોવા મળી રહ્યો છે।